તો જય શ્રી કૃષ્ણ। ઘણા બધા સમયના બ્રેક પછી બધા મળ્યા છીએ। બધાને મારા વંદન અને સ્નેહપૂર્વકના જય શ્રી કૃષ્ણ। પહેલાં હું દર ફ્રાઈડે વિડીયો બનાવતી હતી, પરંતુ હવે ફ્રાઈડેનો ફતો પકડી જ રાખ્યો છે। ફેબ્રુઆરી મંથ 1 અને 15 ડેટે મારો વિડીયો હંમેશા પ્રસ્તુત થશે આપ બધામાં સર્વ માટે। બરાબર, બધાને મારા જય શ્રી કૃષ્ણ। આવતીકાલે કયો દિવસ છે? વસંત પંચમી। વસંત પંચમીને શ્રી પંચમી તરીકે પણ ઉજવાય છે અને બધા આને કૌમુદિની ઉત્સવ તરીકે પણ ઉજવે છે। કૌમુદિની ઉત્સવ એટલે શું? કૌમુદિની ઉત્સવ એટલે જાણે કે ફૂલોનો ઉત્સવ। કૌમુદી એટલે પુષ્પ અને પુષ્પ એટલે ફૂલો, જાણે ફૂલોનો ઉત્સવ હોય તેવો આ દિવસ છે, એટલે વસંત પંચમીનો દિવસ। વસંત પંચમીને શારદા પંચમી પણ કહેવાય છે। મા સરસ્વતી, કલા અને સંગીતની દેવી, આ દિવસે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા પણ કરવામાં આવે છે। પૂજા કરે છે, અર્ચના કરે છે, બધા તેમને વંદન પણ કરે છે। સરસ્વતીની પૂજા વિના આપણું બધું જ અધૂરું રહે છે અને એના વિના આપણે કોઈ આગળ વધી શકતા નથી અને મા સરસ્વતીના આશીર્વાદ વગર આપણે આગળના પંથે જઈ શકતા નથી। એટલા માટે વસંત પંચમીના દિવસે દરેક ઘરમાં મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। આ પર્વને વસંત પંચમી શું કામ કહેવામાં આવે છે? વસંત પંચમીના દિવસે નવા નવા પાકના રોપણા કરવામાં આવે છે અને વસંત એટલે કે જાણે બધાના હૃદય ખીલી ઉઠે એવી ઋતુ એટલે વસંત ઋતુ, અને એમાં પણ નવો મહિનાની પાંચમનો દિવસ એટલે આ દિવસને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે। અને નવા નવા ફૂલ પારંગી અને નવી નવી સુગંધ ફેલાવે છે। ઠાકોરજીને પણ આ દિવસે રંગપંચમી તરીકે ઉજવવામાં આવે છે। પ્રભુને અબીલ, ગલાલ, કંકુથી સ્નાન કરાવે છે લોકો અને પ્રભુને ખૂબ ફૂલથી ખેલાવે છે અને જાણે કે આ 40 દિવસ તો પ્રભુના ખેલના દિવસો આવી જાય છે અને પ્રભુને ખૂબ જ રંગોથી ખેલાવવામાં આવશે। છેલ્લે છેલ્લે તો હોલિકા ઉપર તો પ્રભુ ખૂબ જ ખેલશે અને નવી નવી રોજ સામગ્રી પ્રભુને ધરવામાં આવશે। પ્રભુ સાથે વૈષ્ણવો પણ જાણે નવા નવા રંગ વિધાન કરશે અને નવા નવા રંગ અને પુષ્પો સાથે ખેલશે।